टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં વિશેષ રજૂઆત સાથે હું છું જુહી ગાંધી। આજે વાત કરવી છે કે એવા કપાતર દીકરાની જેણે વિદેશ જવાની ઘેલછામાં પોતાના સગ્ગા પિતાનું કાસળ કાઢી નાખ્યું। ઉપલેટા તાલુકાના રાજપરા ગામે એક સનસનાટીપૂર્વક ઘટના બની છે, જેમાં ભત્રીજાએ પોતાના કાકાની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી અને આ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કુહાડીના ઘા મારી માથામાં ઈજા થવાથી મૃત્યુ થયાનું સામે આવતા પોલીસે આખા પ્રકરણનું રહસ્ય ખોલી નાખ્યું। આ કિસ્સામાં મૃતકના સગ્ગા પુત્રએ જ ઇઝરાયલ જવા માટે ₹70 લાખની વીમા પોલિસી પકવવા આ કાવતરું રચ્યું હોવાનો ઘટસ્ફોટ થયો। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું જીવનમાં રૂપિયા જ બધું છે? માતા પિતાની કે પછી કોઈ પણ વ્યક્તિની કિંમત આટલી ઓછી હોઈ શકે? કળિયુગ ખરેખર પોતાના પીક ટાઈમ પર હોય એવું લાગી રહ્યું છે। આ જ વિશે આજે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે અજય સોંડાગર, મોટિવેશનલ સ્પીકર છે તેઓ, મિત્તલ પટેલ, સામાજિક કાર્યકર્તા અને ડૉક્ટર ધારા દોશી જેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર મનોવિજ્ઞાનના છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી આ વિશેષ ચર્ચામાં। સૌથી પહેલાં અજયભાઈ આપની પાસે એટલા માટે આવું કારણ કે આ જે આખી ઘટના બની છે એમાં એક પુત્ર ખુદ યમદૂત બની પિતા પર જાણે તૂટી પડ્યો, 70 લાખનો વીમો પકવવા માટે પોતાના પિતાની હત્યા કરી નાખી। વિદેશ જવાની આવી તો કેવી ઘેલછા હોય અજયભાઈ? જે ઘટના જે બની છે રાજકોટ જિલ્લાની અંદર કે એક દીકરાએ વિદેશ જવા માટે પોતાના પિતાની હત્યા કરી, આ ખૂબ ગંભીર ઘટના છે, આ ખૂબ ગંભીર ક્રાઇમ છે અને આ ગંભીર ક્રાઇમ છે એના કરતાં પણ વધારે આ દરેક સમાજ માટે આંખ ઉઘાડવા જેવો એક આ કિસ્સો છે। આ સમાજ વ્યવસ્થાની અંદર દરેક વ્યક્તિએ નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એવો આ કિસ્સો છે। એક પિતા જે દીકરાનો જન્મ થાય ત્યારથી લઈ અને એમની ભણવાની અને એમની દરેક બાબતોની ચિંતા કરતા હોય છે, એમના દરેક મોજશોખ પૂરા કરતા હોય છે, એ પિતાની હત્યા, અને એ પિતાની હત્યા માત્ર એક કારણે કે વિદેશ જવા માટેની એમની ઘેલછા માટે થઈ। આ પિતાનું હત્યા કરી અને પિતાની તો જિંદગી બરબાદ કરી નાખી છે, સાથે સાથે આ દીકરાએ વિદેશ જવાની એમની જે ઈચ્છા હતી એ વિદેશ જવાની ઈચ્છા હવે એમની જેલમાં પુરાઈ ગઈ છે અને સાથે સાથે આખો પરિવાર બેહાલ થયો છે। આના પાછળનું કોઈ પણ માત્ર ને માત્ર કારણ હોય ને તો હાલમાં જે હરીફાઈનો યુગ ચાલી રહ્યો છે ને હરીફાઈનો યુગ, લોકોને ભારતની અંદર આપણા પોતાના દેશની અંદર રહે તો એમને એવું લાગે છે કે આ નર્ક છે અને ભારતની બહાર જાય અને વિદેશની અંદર જાય તો એને એવું લાગે છે કે આ સ્વર્ગ છે। અને આવું એટલા માટે લાગે છે કે આપણી અંદરની હરીફાઈના કારણે, એટલા માટે થઈ અને આ દીકરાએ પોતાના પિતાની જે પોતે વીમો લીધેલો હતો એના પિતાએ કે પોતાનું કદાચ આકસ્મિક નિધન થાય તો પાછળ પરિવારને એ પૈસા, વીમાના જે પૈસા આવે પરિવારને કામમાં લાગે, પરંતુ આ દીકરો એ પૈસાનો સદુપયોગ થાય એ નથી જોતો, પરંતુ એક પિતાને આ પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે પોતે વિદેશ જવા માટે પોતાની વિદેશ જવાની ઘેલછા છે એ હરીફાઈમાં આવી અને પોતાના પિતાની હત્યા કરી નાખે છે। ત્યારે મારે સૌને આ ટીવી ચેનલના માધ્યમથી ખાસ વિનંતી કરવી છે કે આ પરિવાર પોતાના દીકરાઓ માટે ખૂબ મહેનત કરતો હોય છે, પોતાના દીકરાઓને ખૂબ સંસ્કારોનું સિંચન કરતો હોય છે, પરંતુ આ સંસ્કારોના સિંચનમાં ક્યાંક ને ક્યાંક આવી ખામી રહી જતી હોય છે અને એના કારણે આ દીકરાઓ બહારના પોતાનું જે પરિસર છે, બહારનું જે પોતાનું સંકુલ છે એની વાતોમાં આવી જઈ અને આવા પગલાં ભરતો હોય છે। બિલકુલ ધારાબેન આપની પાસે આવું કારણ કે જે દીકરાએ પિતાનું કાસળ કાઢતા પહેલા એક વાર ન વિચાર્યું એની માનસિકતા કઈ રીતની હશે? 25 વર્ષની તેની ઉંમર છે, તેને તેના કઝિન બ્રધરનો પણ આમાં સપોર્ટ લીધો અને એને ₹1 લાખ આપવાનું વચન આપ્યું, સાથે આજીવન તેનું જમવાનું પૂરું પાડશે એવું વચન આપ્યું। એટલે કદાચ એ લોકોને એવું હશે કે આપણે આ હત્યાને અકસ્માતમાં ખપાવી દઈશું અને કોઈને ખબર નહીં પડે, એટલે આ કઈ રીતની માનસિકતા હશે? અને 25 વર્ષમાં એવી તો શું તમને એવી જરૂરિયાત ઊભી થઈ જાય વિદેશ જવાની, એવી તો શું ઘેલછા ઊભી થઈ જાય? બેઝિકલી છે ને માણસની બે પ્રકારની જરૂરિયાતો હોય છે। એક છે જૈવિક જરૂરિયાત કે જેમાં એની હવા, પાણી, ખોરાક જે છે પ્રાપ્ત થઈ જતા હોય, અને બીજી જે જરૂરિયાત હોય છે કે જેને આપણે સેકન્ડરી નીડ કહીએ છીએ, અને એ હોય છે કે માન,
મોભો, પ્રતિષ્ઠા, પૈસા, આ બધી જે છે સેકન્ડરી નીડ છે. જે સામાન્ય પ્રાણીઓ જે છે એ લોકોની પ્રાથમિક નીડ જે છે સંતોષાય ત્યારે એ લોકો આનંદ અનુભવે છે, પણ જ્યારે વાત એ માણસની આવે છે તો ત્યારે એને પ્રાથમિક જરૂરિયાતની સાથે સાથે આવા પ્રકારના માન, મોભા અને પ્રતિષ્ઠાની એને એક પ્રકારની તલપ લાગી જતી હોય છે. એટલે પહેલા તો એક એની માનસિક દશા એ એના પોતાના એક સ્થાન કે સ્ટેટસ જે છે બધાને ઊંચું દેખાડવું, એક એ દશા પણ હોઈ શકે. બીજું કે દરેક માણસ જે છે આવેગોથી બનેલો હોય છે, એટલે કે લાગણીઓથી બનેલો હોય છે. ઇમોશન મેનેજમેન્ટ એ બહુ અગત્યનું બાબત છે, અને ઇમોશન્સ જ્યારે વધારે થઈ જાય છે ત્યારે ઇમ્પલ્સિવ બની જાય છે, એટલે કે વ્યક્તિ આવેગશીલ બની જાય છે, અને આ આવેગશીલતામાં એ માણસ સાચા અને ખોટા એ બંને વચ્ચેના જે ભેદ છે, ભેદ પારખવાનું ઘણી વખત ભૂલી જતો હોય છે. બીજું કે પહેલા આપણે એવું જોતા કે બાળકો જે છે એ જ એક પ્રકારના ફેન્ટસી વર્લ્ડમાં જીવતા, પણ હવે યુવાનો જે છે એ પણ એક પ્રકારના ફેન્ટસી વર્લ્ડની કલ્પના કરવા માંડેલા છે કે જ્યારે અમે અહીંથી બહાર નીકળીશું અથવા તો વિદેશોમાં જશું તો વિદેશોમાં તો અમારી દરેક જરૂરિયાતો પૂરી થઈ જશે, ત્યાં જશું તો એક અમારી હેન્ડસમ સેલેરી હશે અથવા તો અમારા દરેક સપનાઓ પૂરા થશે. એટલે જેના આવા દીવા સ્વપ્ના કહીએ છીએ, એવા દીવા સ્વપ્નાની પાછળ ચાલવાની એક રીત છે, એના કારણે પણ આ બાબત બનેલી હોય. ચોથી જે મનોવૈજ્ઞાનિક દશા છે કઈ છે કે વ્યક્તિની જ્યારે વ્યક્તિત્વ જે છે ને એ સજેસ્ટિવ હોય, એટલે કે એ બીજાની વાતમાં તરત આવી જનાર હોય, તો બીજાની વાતમાં આવી જનાર વ્યક્તિ પણ પોતાની આંતરસૂઝ કે સ્વસૂઝનો ઉપયોગ કર્યા વગર એ આવી કલ્પનાઓના આધારે આવા કૃત્ય કરી બેસતા હોય છે. ડિસિઝન મેકિંગ, નિર્ણય ક્ષમતા જ્યારે માણસની ઓછી થઈ જાય છે, બાકીના લોકોને બહારનો સમાજ એના ઉપર હાવી થઈ જાય છે, ત્યારે પોતાના અને પારકા વચ્ચેનો ભેદ ભૂલી અને જે ઘટના બની છે એ જ ઘટના એ આપણા પરિણામ સ્વરૂપે આપણી સામે આવી છે. એટલે જે આપણે જોઈએ છીએ અલગ અલગ ચેનલોના માધ્યમથી કે સોશિયલ મીડિયામાં કે તમે જ્યારે ભારત છોડી અને બહાર જાઓ છો ત્યારે બધું સારું સારું જ હોય છે એવું નથી. ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે, અને માતા પિતાએ પણ હવે એક સમયે ચેતવાની જરૂર છે કે તમારી દરેક પ્રકારની જે બાબતો છે એ અમુક પ્રકારનું જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ હોય, તમારો વીમો અથવા તો એ સિવાયની ઘણી બધી વસ્તુઓ, તો એ દરેક બાબતો હવે તમે 100% તમારા બાળકોને જ્યારે કહેવા માટે આગળ આવો છો તો ત્યારે એક વખત એ વિચારો કે માણસની મનોદશા કે માનસિક સ્થિતિ એ જરૂરિયાતના અનુસાર ગમે ત્યારે બદલાવાની છે. તો વૃદ્ધાવસ્થા સુધી દરેક બાબતો જે છે તમારી પાસે રાખો, અને પછી બધાની સાથે રહી અને કોઈ પણ બાબતોને શેર કરીએ તો આવી બાબતો જે છે એને આપણે અટકાવી શકીએ. એટલે તો આવેગશીલ વર્તન, દીવા સ્વપ્નની અંદર રાચવું, વાસ્તવિકતાને ન જોવી અને પોતાના સ્વપ્નને જ પૂર્ણ કરવા માટે આવા પ્રકારનું કૃત્ય એ આવા વ્યક્તિની માનસિક દશા હોઈ શકે એવું પ્રાથમિક ધોરણે આપણે કહી શકીએ. બિલકુલ. અજયભાઈ, અત્યાર સુધી એવું જોવા મળતું કે શહેરમાં વસતા લોકો છે એમને કદાચ વિદેશની ઘેલછા વધારે હતી, અને હવે ઊંધું થઈ ગયું છે. આપણે જોઈએ તો ગામડામાં વસતા જે લોકો છે એમને હવે એ રહેણીકરણી નથી જોઈતી, એમને હવે બહાર જવું છે અને ડોલરમાં કમાવું છે એવું કહીએ તો ચાલે, અથવા તો વધારે રૂપિયા કમાવાની જે લાલચ છે એ આવી ગઈ છે. સાથે સાથે દેખાદેખી, સોશિયલ મીડિયા અને જે OTT ફિલ્મો પર જે ક્રેઝ વધ્યો છે એ પણ આ પ્રકારની માનસિકતા પાછળ કારણ હોઈ શકે. સૌપ્રથમ તો આવી બધી ઘટનાઓ એટલા માટે બની રહી છે કે આના પાછળના ઘણા બધા કારણો છે. અભ્યાસની અંદર દીકરો અભ્યાસ કરતો હોય ત્યારે ઘણા બધા પરિવારોની અંદર મેં જોયું છે, હું શિક્ષણ ફિલ્ડ સાથે પણ સંકળાયેલો છું એટલે મને ખ્યાલ છે કે પરિવાર એને માનસિક રીતે પ્રેશર કરતો હોય કે તારે મોટો થઈને ડૉક્ટર જ બનવાનું છે, તારે મોટો થઈને આ જ ડિગ્રી હાંસલ કરવાની છે, તારે મોટો થઈ અને વિદેશ જ જવાનું છે, આવા પ્રેશર કરતો હોય છે. એટલા માટે દીકરો એટલો સતત ડિપ્રેશનમાં રહેતો હોય છે. જે વિદ્યાર્થી ડિપ્રેશનમાં રહેતો હોય ને એના મગજની અંદર સતત એવા વિચારો ચાલતા હોય કે મારો પરિવાર મને આ બનાવવા માંગે છે, મારા ઉપર આટલું પ્રેશર છે. એટલા માટે થઈ અને એ ડિપ્રેશનમાં રહી અને સાથે સોશિયલ મીડિયા, અત્યારે હાલની અંદર આપણે જોઈએ છીએ કે છોકરો પહેલું, બીજું, ત્રીજું ધોરણમાં અભ્યાસ કરતો હોય છતાં પણ એ સોશિયલ મીડિયાની અંદર એટલો બધો રચોપચો રહેતો હોય. એ ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ જોવામાં મશગુલ હોય છે, ફેસબુકની અંદર વિડીયો જોવામાં મશગુલ હોય છે. આવી રીતે આ સોશિયલ મીડિયાના માધ્યમની અંદર પણ આપણને અનેક ચડસા ચડસીના પ્રસંગો, ઘટનાઓ આપણને જોવા મળે છે. અને ખાસ કરીને જ્યારે પરિવારના લોકો ભેગા થતા હોય અથવા તો આપણે ઘરે કોઈ ગેસ્ટ આવતા હોય ત્યારે આપણી જે ચર્ચાઓ થતી હોય કે એકબીજાથી આગળ વધવાની
હરીફાઈ તો હોવી જોઈએ એવું મારું માનવું છે, પણ ખૂબ જલ્દી સફળતા મેળવવાની જે હરીફાઈ છે ને એ આવા પ્રકારના કિસ્સાઓ તરફ પ્રેરવા માટે, એમને આવા કિસ્સાઓ કરવા માટે દોરતી હોય છે. એટલા માટે આવી ઘટનાઓથી આપણે રોકવા માટે મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે પરિવારની અંદર માતા પિતા, ભાઈ બહેન, દીકરા દીકરીઓ જે રહેતા હોય એમના વિશે સંવાદ જો દરરોજ થતો હોય અને એ ખૂબ નિકટતાથી સંવાદ થતો હોય તો આ પ્રકારના કિસ્સાઓને આપણે ટાળી શકીએ. અજયભાઈ, જે દીકરાને જન્મ આપવા માટે માતા પિતાએ બાધાઓ રાખી હશે અને ઘણી બધી માનતાઓ રાખી હશે અને એ જ દીકરો મોટો થઈ 25 વર્ષની ઉંમરનો થાય અને જ્યારે પિતાની જ હત્યા કરી દે, એટલે કદાચ આનાથી મોટી ખરાબ વાત કે ખરાબ નસીબ કદાચ માતા પિતાના ન હોઈ શકે. અને મારે આપની પાસેથી એ સમજવું છે કે અત્યારના જમાનામાં, જેમ આપણે વાત કરી સોશિયલ મીડિયાના આ જમાનામાં આ પ્રમાણેની ઘટના ન બને એના માટે માતા પિતાએ ખાસ કરીને કેવું વાતાવરણ દીકરા દીકરીઓને પૂરું પાડવાનું છે અને સાથે સાથે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે? આવી ઘટનાઓ ન બને એટલા માટે થઈ સૌપ્રથમ તો માતા પિતાએ પોતાના દીકરા દીકરીઓને, પોતાના સંતાનોને એ સમજ આપવાની છે કે તમારા સપના પૂરા કરવા હોય તમારે વિદેશ જવું છે. વિદેશ જવું છે એ ગુનો નથી, સપનાઓ પૂરા કરવા છે એ ગુનો નથી, પરંતુ આવી હત્યાઓ કરી અને તમારા સપનાને પૂરા નથી કરવાના. ત્યારબાદ પોતાનો દીકરો કે દીકરી જે શાળાની અંદર અભ્યાસ કરતો હોય છે, શાળાની અંદર આવા અવારનવાર પેરેન્ટિંગના કાર્યક્રમો થતા હોય છે. સાથે સાયકોલોજીકલ નિષ્ણાંતો પણ શાળાની અંદર આવી અને આવી અનેક બાબતોની માહિતીઓ આપતા હોય છે. તો વાલીએ ફરજિયાતપણે આ સેમિનારો એટેન્ડ કરી અને એમાંથી કંઈક શીખીને પોતાના દીકરા કે દીકરીઓને એના વિશેની માહિતી આપવી જોઈએ, સમજણ આપવી જોઈએ અને ખાસ કરીને પોતાનો દીકરો ઘરેથી બહાર નીકળે અને પાછો ઘરે આવે ત્યાં સુધીમાં એ અભ્યાસ કરતો હોય તો એ પોતાના કયા સર્કલની અંદર, કયા મિત્ર વર્તુળની અંદર એ રહે છે, ક્યાં જાય છે, કોની સાથે કેવી રીતે બેસે છે, એ તમામ પ્રકારની માહિતીઓ માતા પિતાએ રાખવી જોઈએ. અને હાલના જમાનાની અંદર, પહેલાના જમાનાની અંદર તો શિક્ષકો હોય કે માતા પિતા હોય, જો વિદ્યાર્થી કે બાળક કોઈ પણ પ્રકારનો ગુનો કરે કે ભૂલ કરે તો એમને મારતા, એમને ખીજાતા હતા અને એમને ટોકી અને એમને સુધારતા હતા. પરંતુ હાલમાં માતા પિતાએ પણ મોટા ભાગના કિસ્સાની અંદર નમતું મૂકી દીધું છે. પોતાનો દીકરો કંઈક ડિમાન્ડ મૂકે, કંઈક માંગણી કરે તો એ રિસાઈ જતો હોય ને એ પહેલા એમને એ માંગણી પૂરી કરી દે છે ને એ માંગણી પૂરી ન કરે તો દીકરો રિસાઈ જાય એટલે ફરી પાછા એમની માંગણી પૂરી કરે. અને આના લીધે બાળકને એવું લાગે છે કે હું જે કંઈ પણ માંગીશ, મારે જે કંઈ પણ કરવું છે એ મારા માતા પિતા મારી દરેક ઈચ્છાઓ પૂરી કરશે. માતા પિતાએ ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ, પરંતુ એવી ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ કે જે સમાજ વ્યવસ્થાની અંદર અનુરૂપ હોય, પોતાના પરિવારને અનુરૂપ હોય અને પોતાના પરિવારને અનુરૂપ થઈ અને પોતાનો દીકરો આવી પ્રવૃત્તિઓમાં ગેરમાર્ગે ન દોરાય અને સંસ્કારોનું સિંચન થાય. મારે દરેક માતા પિતાઓને એક સ્પષ્ટપણે એવું કહેવું છે કે પોતાના દીકરાઓને સંસ્કારોના સિંચનની સાથે સાથે બેઝિક માહિતીઓ અને આવી જે સોશિયલ મીડિયાનું વળગણ હોય, સોશિયલ મીડિયાની હરીફાઈ હોય, આવી હરીફાઈથી દૂર રાખવા માટે અને પોતાના પરિવારને અનુરૂપ આગળ વધવા માટે દરેક માતા પિતાએ પોતાના સંતાનોને તૈયાર કરવા જોઈએ. અજયભાઈ, વિદેશ જવાની આટલી ઘેલછા આજકાલના યુવાનોમાં શા માટે પ્રવર્તી રહી છે? આપને શું લાગે છે? આપનું શું માનવું છે તેને લઈને? અને એનામાં ઘટાડો આવી શકે ખરો? પહેલાના સમયની અંદર એવું હતું કે ગામડાની અંદર વ્યક્તિ રહેતો હોય તો એ ગામડાની અંદર રહેતો વ્યક્તિ કામ ધંધો કરવા માટે શહેરની અંદર આવે તો લોકો એના વખાણ કરતા, ઓહ આ વ્યક્તિ તો શહેરમાં આવ્યો છે. પછી એ વ્યક્તિ શહેરમાં સ્થાયી થઈ જાય, શહેરની અંદર રહેતો થઈ જાય તો લોકો એમ કહે કે આ તો ગામડું છોડીને શહેરની અંદર આવ્યો છે, કેટલી પ્રગતિ કરી. અને શહેરનો વ્યક્તિ પછી ધીમે ધીમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં બિઝનેસ અર્થે, શિક્ષણ અર્થે જતો થયો. અને હવે લોકો એવું માને છે કે ભારતમાં રહી અને શિક્ષણ મેળવવું એના કરતાં પણ વધારે આ એક આપણે જોવા જઈએ ને સ્ટેટસનો સવાલ છે એવું લોકો માનવા લાગે છે કે ભારતની અંદર અભ્યાસ કરવો અથવા તો વિદેશની અંદર જવું તો વિદેશની અંદર જે વ્યક્તિ રહેતો હોય, વિદેશની અંદર જે વ્યક્તિ અભ્યાસ કરવા માટે જતો હોય એને એક ઉચ્ચ સ્ટેટસ ગણે છે. અને આ ઉચ્ચ સ્ટેટસ ગણવાની જે હરીફાઈ છે એ આવા કિસ્સાઓ તરફ દોરી જતી હોય છે. એટલા માટે મારે સૌને, જે કોઈ પણ મિત્રો સોશિયલ મીડિયાની અંદર અથવા તો વ્યક્તિગત રીતે એકબીજાના પરિવારની સાથે કોઈ પણ જગ્યાએ ચર્ચાઓ કરતા હોય, મારે એમને સ્પષ્ટપણે એવું જણાવવું છે કે આપણે કોઈ પણ જગ્યાએ આ દેશને, આપણા દેશને, આપણે જે જગ્યા ઉપર રહીએ છીએ એને નીચો બતાવી અને આપણા સંતાનોને બહાર જવા માટે અથવા તો કોઈ પણ ઉશ્કેરણીજનક કાર્ય કરવા માટે આપણે એમને પ્રોત્સાહિત ન કરવા જોઈએ.
જે ભાઈ આપણે આગળ મિત્ર વર્તુળની વાત કરી, આજના જમાનામાં સંગત કેટલી મહત્વની છે? ઘરમાંથી બહાર નીકળતા વેત આપણું ગ્રુપ કેવું છે, આપણા મિત્રો કેવા છે, એ કેટલું મહત્વનું છે? આ જમાનાની અંદર સંગત એ ખૂબ એટલે ખૂબ મહત્વની છે. એ પછી પરિવારના કોઈ પણ વ્યક્તિ સાથેની સંગત હોય, આપણા પડોશીઓ સાથેની સંગત હોય, આપણી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથેની સંગત હોય, કે પછી આપણે જે જગ્યા ઉપર નિયમિત રીતે બેસતા હોઈએ, જતા હોઈએ, એ જગ્યા ઉપર જે વ્યક્તિઓ છે એમની સાથેની સંગત હોય. આપણે જે વ્યક્તિ સાથે જેવી સંગતમાં આવીએ એવા કાર્ય કરવા માટે આપણે પ્રેરાતા હોઈએ છીએ. એવું નથી કે 10 વ્યક્તિઓ આપણે ભેગા થતા હોઈએ તો 10 ખરાબ છે, એવું નથી હોતું. પરંતુ કદાચ 10 માંથી એક વ્યક્તિની સંગત અને એ ખરાબ વ્યક્તિની સંગત જ્યારે આપણને લાગી જતી હોય અને એ સતત ને સતત માઇન્ડની અંદર એનું ટોર્ચરિંગ થતું હોય, એ ખરાબ વ્યક્તિ હોય, જે વ્યક્તિ ખરાબ કૃત્ય કરતો હોય છે ને, એની એક ટેવ હોય છે કે એના જેવું કાર્ય અને એના જેવી પ્રવૃત્તિઓ કરવા માટે એ બીજાને જ્યારે પ્રેરતો હોય ને, ત્યારે સતત ને સતત એ વાતને લઈ અને એના માઇન્ડની અંદર આવું ફિટ કરતો હોય છે. પરંતુ આપણે કોઈ વ્યક્તિની વાતને સાંભળી અને એ વાતનું અનુકરણ તરત નથી કરવાનું. એટલા માટે મારે આ દરેક આજના યુવાનોને, યુવતીઓને એક સંદેશો આપવો છે કે આપણા મિત્ર વર્તુળની અંદર આપણે બધી જગ્યાએ જવાનું છે, આપણે બધી જગ્યાએ બેસવાનું છે, પરંતુ એ મિત્ર વર્તુળમાંથી આપણે ખરાબ બાબતોને એક સાઈડ ઉપર મૂકી અને પછી આપણે ઘરે પરત આવવાનું છે અને સારી સારી જે બાબતો છે એને આપણે ઉપયોગમાં લેવાની છે. અને સમાજ વ્યવસ્થાની અંદર આપણે એ શીખી અને બીજા વ્યક્તિઓને પણ એ સારી બાબતો આપણે શીખવાડવાની છે. એટલા માટે સંગત ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. બિલકુલ. અજયભાઈ અને ધારાબેન, આ બંને અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આજે એવા કપાતર દીકરાની વાત કરી જેણે વિદેશ જવાની ઘેલછામાં પોતાના સગ્ગા પિતાનું કાસળ કાઢી નાખ્યું. ઉપલેટા તાલુકાના રાજપરા ગામની આ સનસનાટીપૂર્વક ઘટના હતી અને હવે આ દીકરો ઝડપાયો છે અને આ દીકરાનો પિતરાઈ ભાઈ પણ ઝડપાયો છે, જેને પણ 1 લાખ રૂપિયાની લાલચ તેણે આપી હતી અને સાથે જીવનભર જમવાનું પૂરું પાડશે તેવી પણ લાલચ આપી હતી. પરંતુ હવે કદાચ વિદેશ તો નહીં જઈ શકે, જેલના સળિયા ગળવાનો તેને વારો આવ્યો છે. આ સાથે આ ચર્ચામાં અત્યારે બસ આટલું જ. તમામ મહત્વના સમાચારો માટે આપ અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અમને ફોલો કરી શકો છો. રજા આપશો. નમસ્કાર.